નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ ખાતે સુરતના બે યુવા સાયકલિસ્ટો ચારધામની યાત્રા દરમિયાન બીજા દિવસે રાત્રિ રોકાણ કર્યું। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટો કે જેમાં વિજય ભટ્ટ અને કિશન વ્યાસ, જેઓ 10 તારીખે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી સાયકલ લઈને ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું છે। આ બે યુવાઓ સાયકલિસ્ટો કે જે 2500થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ ઉજ્જૈન, ત્યારબાદ મથુરા, પછી કેદારનાથ અને પછી બદ્રીનાથ યાત્રા કરવાના છે। આ બે યુવા સાયકલિસ્ટો પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચ્યા। ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રિ રોકાણ કર્યું। બીજા દિવસે સવારે પોતાની યાત્રાને આગળ ધપાવવા માટે પ્રસ્થાન કર્યું। નેત્રંગના ગ્રામજનોએ તેમને આ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી। વિજય જગદીશભાઈ ભટ્ટ અને આ મારો મિત્ર છે કિશન વ્યાસ। તો પછી અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ચારધામની સાયકલ યાત્રા। તો હાલ અત્યારે અમે ઉજ્જૈન જવાના છીએ એન્ડ અત્યારે તો ભાઈ અમે 10 તારીખે સવારે વહેલા સાયકલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે આજે બીજો દિવસ છે। તો અહીંથી હવે અમે ઉજ્જૈન તરફ જઈશું અને પછી નાથી આપણે મથુરા જઈશું, મથુરાથી હરિદ્વાર, પછી હરિદ્વારથી ચારધામની યાત્રા કન્ટિન્યુ કરશું। તો પછી પહેલાં તો આપણે ગંગોત્રી, યમુનોત્રી ફરશું, પછી કેદારનાથ, બદ્રીનાથ। અને અત્યારે તો મારી હાલ ઉંમર છે 17 વર્ષ ને આ ભાઈની કાંક 19-20 વર્ષ ઉંમર છે। તો અત્યારે પછી અમે ચારધામની યાત્રા કમ્પ્લીટ કરી લઈએ એટલે 2500 કિલોમીટર પ્લસ પૂર્ણ કરીને અમે ઘરે પાછા પરત વયા જઈશું।